જોતો દામિની મને ઓલો મેડિકલ વાળાની દવા લેવા ગયો ને એ આ દવા આપો તો કે દવા તો એ જ છે, કંપની અલગ છે, તો આ પીવાય ને પછી દવા એ કે અંદર બધું આવે છે તો એક જ આવશે બધું. હા તો લેવાય જ ને, કેમ ના લેવાય? કંપનીનો ફેર હોય. પપ્પા હવે છે ને મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આ તમારી વાતો પૂરી થઈ હોય ને તો હું જાઉં. તો જવું છે ઓફિસ તારે ને? હા પપ્પા, હા જો હવે તમારી સાથે થોડી વાત કરવી હતી. વાત કરવી છે, બોલ ને. પણ શું વાત કરવી છે? લ્યો જો એક જોરદાર બિઝનેસ હાથ લાગ્યો છે. એમ? હા, આ પાર્ટનરશિપમાં નવો બિઝનેસ કરવા જઈ રહ્યો છું, તો મેં કીધું તમને વાત કરું, અને મને બિઝનેસ માટે થોડા પૈસાની જરૂર છે, તો પૈસા આપો. બિઝનેસ શું છે? એ બિઝનેસ જે છે ને એ એના વિશે મને કંઈ ખબર નથી, પણ રાજને ખબર છે, અને રાજે મને કહ્યું છે કે આ વખતે આ બિઝનેસની અંદર જલ્દી આપણે પડી જઈએ ને તો બહુ પ્રોફિટ થવાનો છે ખરેખર. જો બેટા, આપણે બિઝનેસ ગમે એવો કરાય, આપણે બિઝનેસ એવો કરવાનો કે જેમ આપણને ખબર પડતી હોય. આપણને જે ધંધામાં ખબર જ ન પડતી હોય એમાં તો હું કહું એ એમ કહે ને કે આ તમે અત્યારે 200 રૂપિયા આપો, કાલ 400 રૂપિયા આપો, તો એમાં નહીં પડવાનું. અરે કેવી વાત કરો છો પપ્પા, તમને કહું છું ને કે બધું મસ્ત સેટ થઈ ગયેલું છે, સમજી લો. ખાલી પૈસાની જરૂર છે, તમે પૈસા આપો એટલે બિઝનેસ ચાલુ. પણ ભાઈ તને ખબર જ નથી કે બિઝનેસ શું છે, એની ડિટેલ નથી ખબર, તો તું એમાં પડે છે શું કામ? પહેલા વાત તો કર, એમને પૂછી જો શું છે શું નહીં. તારી પાસે સોર્સિસ શું છે? તારી પાસે સલાહ માગીને તને કોઈ પૂછ્યું? હું ને પપ્પા વાત કરીએ છીએ ને, તારે વચ્ચે બોલવું જરૂરી છે? હું વચ્ચે બેઠી છું ને, અહીંયા બેઠી છું ને એટલે હું તો બોલીશ. અને પણ દામિની, રાજને ઓળખો જ છો ને તમે, નથી ઓળખતા? મારો ખાસ મિત્ર છે. અને હવે તમે વિચાર કરો કે એ કહેતો હોય એટલે શું હોય, પાક્કું જ હોય બધું. અને એમાં કઈ પછી એને કઈ પૂછપૂછ ન કરવાનું જો હોય. બેટા, બિઝનેસ શરૂ થશે એટલે મને ખબર પડી જ જશે કે નહીં, અને પછી તમ તારે આવજો ને, તમને હું બતાવીશ બધું હિસાબ આ તે બધું જે પણ હશે. જો બેટા, રાજ તો તારો મિત્ર છે, બરાબર? અને તું એમ કહેશો તો રાજ મિત્ર છે એ ક્યાં અજાણ્યો છે? હાલો, એ અજાણ્યો નથી. તું તો મારો દીકરો છો ને, છતાંય મેં તને પૂછ્યું ને કે હું બિઝનેસ છું, તો પછી પૂછવું તો પડે ને. હા એટલે એમ મારે વાત થઈ છે થોડી ઘણી, પણ હજી એ મને બધું ડિટેલમાં કહેવાનો છે. અત્યારે એને એવું કીધું છે કે તું પૈસાની વ્યવસ્થા જલ્દી કર, એટલે મેં કીધું હમણાં તું ચિંતા ન કરતો, પપ્પાને વાત કરીશ ને. એટલે પપ્પા આમ પણ મને કહેતા હતા કે તને પૈસાની જરૂર હોય તો બિઝનેસ માટે મને કહેજે, એટલે મેં તમને કીધું હવે તમે મને આપો પૈસા એટલે હું બધું ગોઠવી નાખું. પાર્ટનરશિપમાં કરવાનો છે એટલે હા, તું ને 50%. રાજભાઈ, બીજું કોઈ છે પાર્ટનર કે બંને જ? ના અમે બે જ છીએ. જો બેટા, હું તને જે પૈસા આપું ને એ મારી જિંદગીભરની કમાણી છે, સમજા? અને હું હાવ એમનામ વેડફવા નથી માગતો. હા, વેડફવાની ક્યાં વાત આવી આમાં? અરે પણ તને જેને કક્કાનો કને નથી ખબર, તને હું કામ કરવાનું છે, હું આગળ શું કરવાનું છે, વસ્તુની કાંઈ ખબર જ નથી, તો પછી એમાં પડાય જ નહીં. અને હું તો કહું તને ખબર હોય ને, પણ છતાંય તને ખાલી ખબર હોય તોય ન પડાય. આપણે અનુભવ હોવો જોઈએ. એ જો અનુભવ હોય ને તો જ એમાં પડાય. આપણે જો આપણે, હું હીરા ઘસતો ને પછી મેં કારખાનું ચાલુ કર્યું. હીરા ઘસતો હતો ને ત્યારે પહેલાં હું હીરા ઘસતો હતો, સમજ્યા? અને પછી ધીરે ધીરે હું હીરાની બધી ક્વોલિટી જાણ્યો અને પછી મેં કારખાનું ચાલુ કર્યું. એમને નથી કર્યું. આ જુઓ, પૂછો ને કે કેટલા પૈસાની જરૂર છે, ક્યારે બિઝનેસ ચાલુ કરવાનો છે, પૂછો ને. અને પાછા જે કહે છે કે બિઝનેસ બહુ સારો ચાલશે, તો નફો કેટલા સમયમાં દેખાશે? હા, 4-5 મહિનામાં નફો આવવા મળશે, અને 10 લાખ રૂપિયાની અત્યારે જરૂર છે, પછી જો ઘટે તો આપવા પડશે. એટલે ટોટલ 20 લાખ રૂપિયા ને 10 આપણે આપીશું ને 10 રાજભાઈ, રાઈટ? હા હા, એમ જ ને. હા, અને 4-5 મહિનામાં પાછા. પપ્પા એક મિનિટ, અહીંયા તો છે ને કઈક અલગ જ ખીચડી પાકે છે. અત્યારે એના પૈસા આપણે રોકવાના છે, બરાબર છે, અને પછી એ એનું વ્યાજ આપી દેશે. ઓહો, વાત એમ છે એમ ને? વાત એમ છે એટલે શું? તમે કેવા મને આ ઉદાહરણો આપો છો? કક્કો નથી આવડતો, આ નથી આવડતું. તો નાનું બાળક હોય એને કક્કો ન જ આવડતો હોય, એ ભણવા જાય ને પછી કક્કોય શીખી જાય ને બધું શીખી જાય. અરે તું નાનું બાળક નથી, તું મોટો થઈ ગયો છો અને તારા લગ્ન થઈ ગયા છે, તો તને બધી ખબર પડી જોઈએ. પૈસા આપશો કે નહીં? પૈસા ક્યાંથી આપવું પડવું? શું કામ ન આપો તમે? તમે જ કહો છો કે તું તારી જાતે કોઈ બિઝનેસ કરતો, હું કરવા માંગુ તો પૈસા નથી આપતા. પેલા ધંધાનું પેલા બધી ડિટેલ આપ મને. હું છે ધંધો, તને હું અનુભવ છે, અને બધું મને એમ લાગે કે નહીં આ કર્યા જેવું છે તો હું તને પૈસા આપું. હા, આમ નામ તને એમ કહું આ કૂવો છે તું પડી જાય એમ કહી દઉં તને હું. રાજે કીધું ને, માનો ને તમે એની વાત.
રાજ પૈસા રોકે છે આમાં એ હું કામ નથી રોકતો, તારી કરતા બહુ પાકો છે એ, સમજ્યા? એને ખબર છે કે જો 20 લાખ જાય ને તો એ ખાલી આદિના જ જાય, મારે શું છે નહીં આપે તું શું કરી લે એને. ભાઈ રાજભાઈ કહ્યું ને તું માની ગયો, રાઈટ? તો પપ્પા કહે છે એ વાત કેમ નથી માનતો? એ તો તારા પપ્પા છે ને. રાજભાઈ કરતા તારા પપ્પાની વાત પહેલા માનવાની હોય. પૈસા ગળેથી છૂટતા નથી અને પછી આખો દિવસ સલાહ આપ્યા કરશે કે આવડો મોટો થયો કઈ કામ ધંધો નથી કરતો, મારી ઓફિસે આવીને ખાલી બેસે છે. બિઝનેસ કરવો છે ને તારે, તો એક કામ કર ને, જાતે પૈસા લાવ, જાતે બિઝનેસ કર. વાત પૂરી. તું હોશિયારી ન કર, તને એટલે જ મેં કીધું તું તું રહેવા દે. શું કામ ન પપ્પા જુઓ, પૈસા આપો તમે પ્લીઝ યાર, બીજી વાત ન કરો. અત્યારે પૈસા આપી દો, હું તમને તમારા પૈસા વ્યાજ સહિત બધા પાછા આપી દઈશ. બસ જો બેટા પૈસા હું તને નથી આપવાનો, હો વાતની એક વાત, હું તને પૈસા આ રીતે નહીં આપું, કારણ કે આમાં કંઈક મને તો આમાં કંઈ ખબર જ નથી પડતી. આ હું બોલે છે ને ઓલો હું કહેવાનો છે, અને આ રૂપિયા તો હું તો અત્યારે મને નજર સામે દેખાય છે, આ રૂપિયા ગયા છે આપણા પાણીમાં ગયા એમ જ માની લે. અત્યારથી જ હું તને કહી દઉં લે ને. આ માણસ છો તમે તો. ભરોસાથી હું અહીંયા આવ્યો હતો, મને એમ હતું કે પપ્પાને વાત કરી એટલે તરત પૈસા આપશે, પણ તમે મારો ભરોસો તોડી નાખ્યો. ભરોસો હજી પેલો આવ્યો નહીં, બહુ લેટ કર્યો. ચાલો ફોન પણ રિસીવ નથી કરતો. પહોંચી ગયો. ફોન ઉચકીને કહી દેવાય ને કે આવું. હા અહીંયા ગાડી પાર્ક કરતો હતો એટલે પછી હું ફોન. હા બરાબર છે, હું એ જ કરતો. જો હા તારું બધું તૈયાર કરીને જ રાખ્યું છે. આમ જો બધું ખાલી છે ને અમાઉન્ટ નાખવાની જ બાકી છે, નામ પણ લખી નાખ્યું છે, એડ્રેસ બેડ્રેસ બધું, તારા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી જ દીધા છે. તો બરાબર છે. પણ હું શું કહેતો હતો રાજભાઈ, આ બિઝનેસ શેનો છે આપણે શરૂ કરવાના? જો પાછી એની એ જ વાત, તને એકવાર સમજાવ્યું ખબર ના પડી, સારું ચાલ ફરી વાર સમજાવી દઉં. તને ખબર છે આમાં જેટલા રૂપિયા તું નાખીશ ને એ થોડા સમયમાં ડબલ પણ થઈ જાય અને 100 ગણા પણ થઈ જાય. હા, તો બરાબર છે. પૈસા તો પણ ઘરે પૂછે છે બધા પપ્પાને લોકો કે બિઝનેસ શું છે. મેં કીધું હું ને રાજભાઈ પાર્ટનરશિપમાં કરવાના છીએ. અને અરે જો મારી વાત સાંભળ, ઘરે પૂછે તો કહી જ દેવાનું 100% પ્રોફિટ જ છે, આમાં નુકસાની જવાની જ નથી. તું કીધું બધું કીધું મેં, પણ એ સમજતા નથી એવી રીતના. એટલે મારો મતલબ એમ છે કે કેટલા મહિનામાં આપણને પાછા મળી જાય પૈસા, તો એ પ્રમાણે આપણે કંઈક બીજું એડજસ્ટ કરવું પડશે. એટલે પૈસા લાવ્યો નથી તું? પપ્પાએ મેં બહુ મનાવવાની કોશિશ કરી પણ ના પાડી દીધી કે બિઝનેસનું નામ પણ નથી ખબર, તો પૈસા છે ના આપું તને. એક કામ કર, તું રવા દે, તારા નસીબમાં જ તું નથી. રહેવા દે. આ રૂપિયા કમાવાનું તારા નસીબમાં જ નથી ને ભાઈ. કેમ નથી? એમ જ ને. હવે જો તારા પરિવારના સભ્યો તને સપોર્ટ નથી કરતા તો પૈસા ક્યાંથી કમાવાનો? હું મનાવી લઈશ ને. જો આ જો અત્યારે જો અત્યારે પૈસા આવે કેટલા છે? 3.5 લાખ રૂપિયા છે. કેટલા પૈસા નાખ્યા ખબર છે? ખાલી 50,000. કેટલા દિવસ થયા? 7મો દિવસ છે આજે. અરે પણ આ પપ્પા બધું ના પાડે છે, આવું બધું નહીં ચાલે. રાજભાઈ તમે એક કામ કરો ને, આપણે આવી બીજી એક ઓફિસ ખોલી નાખીએ. હું પણ આવી રીતના બધાને પૈસા લઈશ અને તમે કહેશો ત્યાં રોકાવી, એવું કંઈક કરીએ આપણે. એટલે કહેવાય કે હું બિઝનેસ કરું છું એમ. મેં બહુ બધું વિચારી રાખ્યું છે તારા માટે, બહુ બધું. એક નહીં 2 ઓફિસ કરવાની છે જે બીજી. એક માણસ બીજો બી તૈયાર છે. પણ છે ને ભાઈ આમાં કેવું હોય કે પહેલાં આપણે લોકોને બતાવવું પડે ને. હું પ્રોફિટ કરું છું તો હું તને કહી શકું. તું જ પ્રોફિટ નહીં કરેલો હોય, કોઈ તને પૂછે તમે કેટલું ઇન્વેસ્ટ કર્યું તો શું કહીશ? બોલ બોલ શું કહીશ? બોલ બોલ. છે જવાબ નથી ને? ના મેળ પડે ભાઈ, એમ ના મેળ પડે. રવા દે. શું ના મેળ પડે? તમે સમજતા નથી કે અરે હું સમજુ છું, તું નથી સમજતો. મારો મિત્ર કે નહીં? હા, તો મિત્રની આટલી મદદ ના કરી શકે. જો અત્યારે એવું હોય ને તો તું પૈસા રોકી દે, બરાબર છે? આપણા બેયનો ભાગ. અને રહી વાત તો હું તને વ્યાજ આપી દઈશ ને જે થાય. વાહ. અરે પપ્પા ના પાડે છે, એકવાર બતાવી દેવું છે એમને મારે કે તમારા પૈસાની જરૂર નથી, પૈસા કમાઈને હું બતાવું તમને. પણ એને કે થોડા જો ભાઈ
લાખ કમાવા હોય ને તો 1000 ઇન્વેસ્ટ કરવા પડે, કરોડ કમાવા હોય ને તો લાખ ઇન્વેસ્ટ તો કરવા જ પડે. ઇન્વેસ્ટ વગર કોઈ ધંધો નથી થતો. તું મને કે મારી પાસેથી પૈસા લઈને તું એમાં રોકે, તો પછી હું જ ના રોકી દઉં બધા. કોઈ બિઝનેસ નું નામ દેવું પડશે. આ સ્કીમ વાળું જેને નહીં માને, એમાં વિશ્વાસ જ નહીં કરે. હું એમ કહીશ ને કે રાજભાઈ આ કરે છે તો કહેશે કે ના ના એમાં ખોટા જ થાય. એને તો અગાઉથી કહી દીધું કે પૈસા ખોટા થવાના છે. વિચાર કરી લ્યો, આપણા ઉપર ભરોસો જ નથી કે તમે ને હું આટલા સાચા માણસ છીએ. આ તમે ઓફિસ ખોલીને બેઠા છો, આટલા લોકોને હેન્ડલ કરો છો, તો સીધી વાત છે, એકવાર આવીને જોવે તો ખબર પડે કે નહીં એને. એક કામ કર ને, તું તારા પપ્પા પૈસાની ના પાડે છે ને, હા તો બહારથી લોન બોન લઈ લે, કંઈકથી વ્યાજે ગોતી લે. એવું કર ને. અને તારા પપ્પાને ને કંઈ મનાવ કે આમાં પ્રોફિટ થવાનો છે. જો ભાઈ, લક્ષ્મી છે ને ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના બેસે. મોઢું ધોવા બેસીએ ને તો પછી શું થાય ખબર છે? હાથમાંથી બધી આ લકી રેખાઓ ભૂસાઈ જાય. ના ના, એ જવા નથી દેવું, કારણ કે શોર્ટ ટાઈમમાં આટલા પૈસા આવતા હોય, ઘણા થતા હોય, તો પછી મારે તો ગણવામાં જ રહેવું પડશે ને. તું મારી વાત સાંભળ. કદાચ તે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, તારા લક કામ કરી ગયા, 10 ગણા પૈસા થાય તો કેટલા થાય? 50 લાખ. હવે એ જ પૈસા 100 ગણા થઈ ગયા તો કેટલા થાય? નહીં મળે, હાથથી આંકડા નહીં મળે. એના માટે કેલ્ક્યુલેટર જોઈએ ભાઈ. સમજાઈ ગયું? સમજી ગયો. હા, તો તું કઈક જુગાડ કર. હું કરું કંઈક કરું. રાજભાઈ, આ વખતે જવા નથી દેવું. આપણે આમાં તો આ વખતે તીર મારવું જ છે. અને 5 લાખ ની આપણે બને એટલી વધારે વ્યવસ્થા કરીશું. હા, હું એ જ કહું છું. 10 નાખીશ તો એના 100 ગણા થશે. 20 નાખીશ તો એના. વિચાર કર, ખાલી વિચાર કર તું. પપ્પા પાસે 10 જ માંગ્યા હતા, પણ 10 માં ના પાડી. જો મારી વાત સાંભળ, હું તને શું કહું, તું મારો મિત્ર છે, મને ખબર છે. હું તારા માટે સારું વિચારી રહ્યો છું. એ પણ મને ખબર છે. હું પૈસા વાળો થયો છું તો તને પણ પૈસા વાળો કરું એવું ઈચ્છું છું. વાહ, એ પણ મને ખબર નહોતી, પણ હવે ખબર પડી ગઈ કે તમે મારું ભલું જ ઈચ્છો છો, પણ આ બધા ભલું થવા નથી દેતા. ચિંતા ન કરતા, ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને આવું છું. હા, એ જ કર. હા ને, એ જ કર. સારું. આ બધું તૈયારી છે ને? તૈયારી અમાઉન્ટ જ નાખવાની છે ખાલી, પછી કરી સબમિટ. વાત પાતી. તારો રેટ ચાલ, સમજી લે. સારું, લઈને આવજે પૈસા. દિવસ ચાલુ ઠેકાણે ન. ભાભી બોલો. ભાભી ભાભી શું છે? ટિફિન થઈ ગયું છે? નહીં. ઓકે, નથી બનવાનું આજે? બનવાનું હોત તો અત્યાર સુધી બની ગયું હોત ને. નથી બન્યું એનો મતલબ કે નથી બનવાનું. ઠીક. કઈ લાવવાનું છે? હું ઓફિસે જાઉં છું. હું લઈ રિટર્નમાં મેં બજાર જોઈ છે, મારી પાસે ગાડી પણ છે અને મારી પાસે પતિ પણ છે. શું પ્રોબ્લેમ છે મને? તમને? તમને શું પ્રોબ્લેમ છે? મને તો નોકરી શું કરવા માંડ્યા છો? કોઈના હાથમાં નથી રહેતા. અવારનવાર જ્યારે જોવો ત્યારે બસ પોતાની જ મનમાની. શું બોલો છો? અરે હું શાંતિથી તમારી સાથે વાત કરવા આવી. હું ઓફિસે જતી હતી એટલે ટિફિનનું પૂછવા આવી. ટિફિન નથી થયું. ઠીક છે, જવા દો. રાત્રે આવું તો કંઈ લાવવાનું છે એ પૂછ્યું તો પણ તમે સરખા જવાબ ના આપ્યા. શું વાંધો છે? શું થયું છે? પપ્પા અને આદિત્ય જ્યારે વાત કરતા હતા ત્યારે વચ્ચે બોલવાની શું જરૂર હતી? ઓકે, હમણાં થોડી વાર પહેલા જે વાત થઈ એની વાત કરો છો. વચ્ચે બોલવાની શું જરૂર હતી? એટલે મારું ઘર છે, હું વચ્ચે ન બોલી શકું? હું કંઈ ન બોલી શકું? તમારું ઘર છે ને, તો નોકરી છોડી દો અને ઘરના કામ કરવા લાગો. આમાં નોકરી ક્યાં વચ્ચે આવી ભાભી? પાવર નોકરીનો જ છે ને આ બધું. પાવરની એ ક્યાં વાત આવી? તમને વાંધો શું છે? હું નોકરી કરું છું એ વાંધો છે, પાવર કરું છું એ વાંધો છે, જો કે કરતી જ નથી, અને વચ્ચે બોલી એનો વાંધો છે. આ બધી બાબતમાંથી તમને વાંધો કઈ વાતનો છે? અત્યારે એ વાંધો છે કે તમે વચ્ચે બોલ્યા, અને આડા દિવસ એટલે કે રોજ માટે એ વાંધો છે કે તમે નોકરી જાઓ છો ને તો આ ઘરના કામ મારે કરવા પડે છે. અત્યારે વચ્ચે બોલી છું. આગળ ક્યારે મને એવું લાગશે કે મારે બોલવું જોઈએ, મારે મારો મંતવ્ય આપવો જોઈએ, ત્યારે હું વચ્ચે બોલીશ. તો સમજાવાય ને પપ્પાને કે આદિત્ય ખોટા નથી એમ. બધા જ્યારે હોય ત્યારે આદિત્યને જ બોલ્યા કરો છો. તમે અને પપ્પા તો એક થઈ ગયા છો. અને તમે કઈ વાતને લઈને ભાઈનો સાથ આપો છો મને કહેશો? કઈ વાતનો સાથ નથી આપતી એ કહેશો? અરે એને પોતાને નથી ખબર કે બિઝનેસ શું છે, તો તમને શું ખબર હોવાની? તમે કોઈ ડિટેલ લીધી છે? બસ કે મારા ભાઈએ કહ્યું ને માની ગયા. ડિટેલની કોઈ જરૂર નથી. આદિત્ય મારા પતિ છે, એ મને જે કહે ને એ મારે માન્ય રાખવું જ પડે, અને એ કહેતા હોય એટલે સાચું જ કહેતા હોય. અને સાથે સાથે એવું પણ હોય
કે ક્યારેક પતિ ખોટા રસ્તે જાય કે ખોટું કરવાના હોય ને તો એને રોકાય. તમે મને સલાહ આપશો હવે? ઘરમાં વચ્ચે આટલું બોલો છો એ ઓછું પડે છે કે મને કહેશો? હા તો બોલું છું ને કહ્યું ને, આગળ પણ બોલતી રહીશ. કારણ કે ભાઈ એ વાતમાં ખોટો હતો. એને બિઝનેસની છે ને કંઈ ભાન જ નથી. બિઝનેસ કેના વિશે છે, પાર્ટનરશિપની તો છોડો, એને તો એમાં શું કરવાનું છે ને એ નથી ખબર. બસ રાજભાઈએ કહ્યું કે પૈસા આપો અને પૈસા આપવા માટે રાજી થઈ ગયો. આ વાત તો ખોટી છે ને ભાભી? રાજભાઈએ કહ્યું તો શું ખોટું કહ્યું હશે? તમારા ભાઈનો ફ્રેન્ડ છે ને, તો એ થોડી આપણને ડૂબાડવાનો હતો. આદિત્ય ક્યારેય ખોટા હોય જ નહીં. તમે અને પપ્પા છે ને ચાલાક માણસો છો. એક તો એને બિઝનેસ કરવા નથી દેતા અને પાછળથી એમ કહો છો કે એ કામ નથી કરતો. હા તો કહ્યું ને, મેં અને પપ્પાએ બંને કહ્યું કે તું બિઝનેસ કર ને કોઈ જ વાંધો નથી, પણ તું તારી જાતે પૈસા લાવીને કર. હવે એને બિઝનેસ કરવો જ છે ને તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવવું ને એ પણ ભાઈએ વિચારવાનું હોય. બરાબર. એની પાસે નથી એટલા માટે ને, પણ ચિંતા ન કરો, બધાયનો ભગવાન હોય છે. આજ નહીં તો કાલ આદિત્ય પણ જરૂરથી નામ કમાવશે. ત્યારે હું તમને બતાવીશ કે સાચો માણસ કોને કહેવાય. અને ન કમાયા તો? બસ ને, બેન થઈને પણ આવું જ બોલો છો ને? બેન થઈને સાચું વિચારું છું. ભાભી જરાક વિચાર કરો, અત્યારે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને બધું જ ભાઈ કરવાનો છે. રાજભાઈ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના. કાલે સવારે જો કદાચ બિઝનેસ નહીં ચાલે કે નુકસાની આવી તો એ બધું ભોગવવાનું કોને? પૈસા તો આપણા જશે ને, મારા કે તમારા નહીં, પણ આપણા જશે. મારે તમારી કોઈ સલાહ અત્યારે નથી જોઈ. તમને એટલું જ કહું ને કે વચ્ચે નહીં બોલવાનું તો નહીં બોલવાનું. એ લોકો મોટા છે, એમને ખબર પડે છે કે શું કરવું જોઈએ એમ. પણ તમારે બધી વાતમાં ડબકા પૂરવા જરૂરી જ હોય છે. હા, વચ્ચે બોલું છું ને બોલીશ જ, કેમ કે મને છે ને ખબર પડે છે. ઓફિસે જાઉં છું ને તો એટલી નોલેજ તો છે મને કે જ્યારે માથે નુકસાની આવે ને તો કેવી હાલત થાય છે. નફો આવે ને તો બધાને સારું જ લાગે છે, પણ નુકસાની ભોગવવી પડે ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે 100 થાય. બસ તમારે બહુ હોશિયારી બતાવવાની કોઈ જરૂર નથી. તમે નોકરી કરવા જાઓ છો ને તો જાઓ, અહીંયાનું અહીંયા અમે સંભાળી લઈશું. ભાભી, શું કામ ગુસ્સો કરો છો? સમજો ને, ભાઈ આ વાતમાં ખોટો છે. પત્ની છું એનો મતલબ એવો નથી કે તમારે ભાઈને બધી વાતમાં સાથ આપવો જ. એ ખોટો હોય તો ખોટો કહેવાય. અને કદાચ બની શકે ને કે આપણે બધા ભેગા મળીને એને કહેશું કે ભાઈ તું ખોટો છે, તો કદાચ એ માની પણ જાય, એની જીદ મૂકી દે. અમે જોઈ લઈશું. હું અને મારા પતિ બધું જ લડી લઈશું. તમે બસ તમારું કામ કરો. જાઓ અહીંયા. સારું ભાભી, હું જાઉં છું. આ તમારો ગુસ્સો શાંત થઈ જાય ને તો મને કહી દેજો, કંઈ લાવવાનું હોય ને તો. શું થયું છે? ક્યારની પૂછું છું, ચા પીવડાવી, નાસ્તો કરાવ્યો, પણ મગનું નામ મરી નથી પાડતી તું. મમ્મી, જો ને આ રોજના કંકાસથી કંટાળી જ ગઈ છું. દામિની બેન નોકરી કરે છે એનો પાવર છે, અને પપ્પા પૈસાવાળા છે એનો પાવર છે. મારી અને આદિની કોઈ કિંમત નથી એ ઘરમાં. જો બેટા, એવું ન હોય. તારી થોડી સમજ ફેર થતી હશે. મને લાગે છે કે એ લોકોનો પાવર હોય તો આદિત્ય કુમાર ક્યાં પાછા પડે એવા છે. આદિત્ય કુમારે એમનો પાવર બતાવવો જોઈએ. પણ તું શું કામ જીવ ઉકાળા કરે છે? એ બાપ દીકરા અને તારી નણંદને, એટલે કે એ ભાઈ બેન સમજી લે ને બાપ દીકરા સમજી લે. તું શું કામ વચ્ચે આમાં પડે જ છે? એ જ કેમ ના નથી. પડું? મારું પણ ઘર છે તો હું તો વચ્ચે બોલું જ ને મમ્મી. બિચારા આદિત્યને બિઝનેસ કરવો છે તો બંને બાપ દીકરીએ ના પાડી છે કે હવે અમે તને કોઈ સપોર્ટ નહીં કરીએ. માણસ કઈ થોડી શૂન્યમાંથી સર્જન થતો હોય. હા, બરાબર છે. એકદમ સાચું કહ્યું તે કે બિઝનેસ કરવો છે, પૈસા નથી આપતા તો પછી લોન લઈ લે. આદિત્ય કુમારને બિઝનેસ કરવો છે અને તને ખબર છે કે આદિત્ય કુમાર આગળ વધી શકે એમ છે, તો અત્યારે તો લોનની સુવિધા છે બેટા. કેટલી બેન્કો લોન આપવા માટે બેઠી જ છે. તને ધંધા માટે લોન કોણ ન આપે? એ કે ને. તો એવું કંઈક કરો ને જેથી કરીને એ લોકોના મોઢાઈ બંધ થઈ જાય અને તારું કામે થઈ જાય. કેવું છે મમ્મી, એ પ્રોસેસ કેટલી લાંબી ચાલે એ ખબર છે? લોકો 50 જાતના સવાલો પૂછે છે, અને આમ પણ બીજો બધો બિઝનેસ અને પ્રોપર્ટી પપ્પાના નામ પર છે, એટલે લોન પણ કરવી કેવી રીતે? પપ્પા તરત જ ના પાડશે કે હું કાંઈ સપોર્ટ નહીં કરું. હા, વાત તો તારી સાચી જ છે. કારણ કે તારા સસરા છે તો જિદ્દી જ. પોતાની મનમાની તો હંમેશા કરે છે, પહેલેથી કરતા આવ્યા અને કરતા રહે છે. પણ હું શું કહું છું બેટા, તું આજે આટલા ગુસ્સામાં કેમ આવી? સવારે પણ આ જ વાતને લઈને ઘરમાં ઝઘડો થયો કે શું? આદિત્યએ પપ્પા પાસે પૈસા માંગ્યા એટલે પપ્પાએ ના પાડી, અને ઓલી ચીબલી વચ્ચે બોલ કરતી હતી. આટલી નાની ઉંમરમાં આટલો પાવર શેનો કરવાનો હોય? બસ એ જ વાતને લઈને મારે અને એને ઝઘડો થઈ ગયો એટલે સીધી પહોંચી ગઈ હું તો અહીંયા જ.
સારું, હવે મગજ શાંત કર. આનો કંઈક રસ્તો કાઢવાનો હોય બેટા. મમ્મી સાચું કહું ને તો એ ઘરમાં એટલી થાકી જઉં છું ને એમ થાય છે કે હું માણસ જ નથી. સાચું. થાકી તો જવાય જ ને. એકલા હાથે ઘરના બધા કામ કરવાના, આદિત્ય કુમારે બધાનું સાંભળવાનું, અને ઉપરથી રોજ આવા કંકાસ હોય તો એ ઘરમાં બરકત આવે? મમ્મી તમારી પાસે કેટલા પૈસા પડ્યા છે? થોડી ઘણી બચત તો તમે કરી હશે ને? તું મને શું કામ આ સવાલ કરે છે? અરે જોઈએ છે બાબા. તમે મને પૈસા આપો ને તો હું અને આદિત્ય બિઝનેસ ચાલુ આદિત્ય બિઝનેસ ચાલુ કરશે અને પછી એ પૈસા તમને પાછા આપી દેશે. છો બેટા, તને તો ખબર જ છે કે તારા પપ્પાનું પેન્શન આવે છે, એમાં આ ઘર ચાલે છે. અને મહત્ત્વની વાત એ કે જે કંઈ પણ મૂડી હતી એ મેં એફડી કરી દીધી છે. છે આમ તો એફડીમાં રૂપિયા પડ્યા છે. તો બસ પછી આમાં વિચારવાનું ક્યાં આવે? જો મમ્મી, અમે લોન કરાવીશું તો પણ વ્યાજ તો આપવું જ પડશે ને. એ વ્યાજ અમે તમને આપી દઈશું, જેથી કરીને અમારે લોનનો પ્રોસેસ પણ ન કરવી પડે અને તમારા પૈસા તમને ડબલ થઈને મળે. સાચી વાત છે તારી. તો પછી રાજભાઈ કેટલા દિવસથી કહે છે કે જો આદિત્ય પૈસાનું સેટિંગ કરે ને તો નવો બિઝનેસનો આઈડિયા છે એમની પાસે. કોને ખબર રાતોરાત કરોડપતિ થઈ ગયા હોય તો? વાત તો સાચી જ. માણસ ધંધો કરે ને એટલે એ આગળ આવે જ, અને હંમેશા આગળ વધે જ. એમાં કોઈ વાંધો ન આવે. મને ખબર છે કે આદિત્ય કુમારમાં એ હિંમત અને હામ છે. તું ચિંતા નહીં કર. હા, જે કંઈ પણ મારું છે એ બધું તારું જ છે ને. તું મારી એકની એક દીકરી છે. આ બધું મારા પછી તો તારું જ છે. તો અત્યારે તને આપું શું ફરક પડે? કારણ કે જો અત્યારે તને આપીશ તો તને કામ લાગશે. હા, અને આદિત્ય કુમાર આગળ વધશે તો મને ક્યાં ચિંતા છે? હા ને? એટલે સમજ કે 1-2 દિવસમાં હું તારા ઘરે આવીશ અને તને રૂપિયા આપી જાઉં. મમ્મી થેન્ક યુ સો મચ. આ તમે મને સમજ્યા ને તો મારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એક વાતનું યાદ રાખજો, જ્યારે પૈસા દેવા આવો ને ત્યારે કોઈને ખબર ન પડવી જોઈએ, કારણ કે પપ્પા અને દામિની મળી ગયા છે. એ આદિત્યનું સારું ઈચ્છતા જ નથી. હા, તું ચિંતા જરાય નહીં કર. પૈસા આપવા આવીશ ને તો એ લોકોને ખબર પણ નહીં પડે. અરે તમને ફોન એટલા માટે કર્યો હતો કે કેમ થયું પૂછ્યું તમે વ્યાજે પૈસા રૂપિયા મળશે? ના પાડે? ના ના ના, મારા પપ્પાનું નામ નહીં આપતા. મારા પપ્પા નથી જોતા, એટલે એવું નહીં કહેતા, કારણ કે પપ્પાને આ વાતની જાણ નથી કરવાની. આ છે ને મારો સાઈડ બિઝનેસ છે, એટલે પપ્પાથી એમ જ સરપ્રાઈઝ આપવાનો છું. આ બિઝનેસ સેટ થઈ જાય ને પછી. હા હા, કશો વાંધો નહીં. ચાલો. આજ મેં ઉપર આસમાન નીચે એવું ક્યારેય ન થાય. આજ ક્યારે ગાવા દેશો પૂરું? તો ખરાબ હોય મારો મૂડ ને ઉપરથી ગીત ગાતી ગાતી આવે. લો વત્સ. હું કોઈ જગ્યાએ કુરિયર કરવા નથી જવાનો કઈ વસ્તુ. અત્યારે સમય નથી મારી પાસે. તારી ના શું છે આટલું વજન વાળું? પૈસા. તું ક્યાંથી લાવી પૈસા? કેરી ખાવ ને ગોટલા શું કામ ગણવા છે? પૈસા છે એમાં પૈસા. જોયા? જોયા ને પણ કરીને રાખો ને, બહાર કાઢવું જરૂરી છે બધું. આ બધા રૂપિયા ક્યાંથી લાવી? મમ્મી આપ્યા. હે? મારા મમ્મીએ આપ્યા. મમ્મી એમાં એક ચેક પણ છે 5 લાખ રૂપિયાનો. 5 લાખ રૂપિયાનો ચેક પણ છે ને આટલા રૂપિયા? કામ થઈ ગયું મારું તો. હા હા વાહ વાહ, સાસુમાની જય હો, સાસુમાની જય હો. ધીમે નહીતર સસરા સાંભળી જશે ને મારા, હમણાં તો આવી જશે પાછા. એમને કહેવાનું જ નથી કઈ. થેન્ક યુ સો મચ. અરે ગાંડી હવે ગાગી. હાથ તો કામ હતું મારે. કોઈ ગાવા આવી છું અહીંયા? શું છે? નથી જોતા પૈસા મારે વ્યાજવે. આટલો સમય કોઈની રાહ જોઉં? લઈ લીધા મેં તો. મૂકો. કેટલા ટકા વ્યાજ આપવાનું હતું? હું તો 5% તૈયાર હતો. 5% ને ઠીક છે, તો એ 5% વ્યાજ તમે મને આપજો, એમાંથી 2% હું મમ્મીને આપીશ અને 3% મારું. યે! શરમ કર. પોતાના પતિ પાસે વ્યાજ ખાઈશ 3% વધારે? અરે મારા સાસુમાં એટલે
મારા મમ્મી. મારા મમ્મી એટલે હું એમનો દીકરો. દીકરો એટલે દીકરાને પૈસા આપે એટલે વ્યાજ ના લઈને. હા, તમારા સાસુમાં એટલે મારા મમ્મી, અને હું જ્યારે મારા પતિને પૈસા આપું ને ત્યારે બરાબરપણે વ્યાજ લેવું જોઈએ, નહીંતર પૈસા નથી. એ ઊભી રહે. પૈસા આપી દે, 1.5% આપી દઈશું. 5 શું 5? હવે 5 તો બહારના હતા, એ પણ 4.5 4.5% વ્યાજ એટલે કેટલું થાય ખબર પડે તને? તારો પતિ ધોવાઈ જશે. તો પતિ આમે ધોવાઈ ગયેલો જ છે. એમ તો ધોવાઈ ગયેલો જ છું, પણ એમ નહીં, તું વિચાર કર. હવે આમ પણ નહીં ને આમ પણ નહીં. 3 વધારે કહેવાય. અરે તો મમ્મીને પણ આપવાના ને મારે. તું એમાંથી 1% ખાઈ લેજે ને. જો 2% આપી દઈશ, 1% મમ્મીનો, 1% તારો. બસ 1%. નથી જોઈતો, નથી જોઈતો મારે 1%. મારે વધારે પૈસા જોઈએ છે. ડીલ હા કે ના, નહીં તો બીજા વ્યાજે ચડાવું. લાવ 3 અઢી તો રાખ. 3 એક મિનિટ બોલો. કેવી બૈરી મળી છે. 3% વ્યાજવે પૈસા મીરાએ મને આપ્યા છે. તો તારીખ છે આજની 19, મહિનો 8મો 2025 ના દિવસેથી વ્યાજ શરૂ થશે આવતા મહિનાથી. આ બધા પૈસા પર મારો પૂરો અધિકાર છે, એટલે જો આદિત્ય વ્યાજ ના આપે તો હું કાયદેસર કાર્યવાહી કરી શકું. ધન્યવાદ. પૂરો પોતાના પતિનું આવું રેકોર્ડિંગ કોણ કરતું હશે? હું આવી સાબિતી લઈને ક્યાં જવું હશે? મહિલાઓને શીખવાડું છું કે જ્યારે બિઝનેસ કરો ને ત્યારે નફો થાય તો જ કરો, બાકી રહેવા દો. સારું શીખવાડે છે. હવે કોઈ પણ પત્ની એના પતિને પૈસા આપશે ને એટલે આવી રીતના 10 લાખ રૂપિયાનું 3% વ્યાજ થાય ને એ હિસાબ કરીને મને કહેજો. અને આજે પેલું વ્યાજ આપવું પડશે. પહેલું ક્યાંથી હજી? જ્યારે પૈસા આપે ત્યારે વ્યાજ કાપીને જ આપે અરે કે એ તો નહીં? બધા વ્યાજવાળા તો કરે. હું વ્યાજવાળી, મેં નવો ધંધો ચાલુ કર્યો. ધીમે બોલ, સાંભળી જશે તો પપ્પાએ માંગવા આવશે. તો છે ને, એને હીરાની રફ લેવા જવાનું હોય. એ મારો પ્રશ્ન નથી. આમાંથી મને વ્યાજના પૈસા કાપીને પછી જે કરવું એ કરજો, સમજ્યા? સમજી ગયો, કાંઈ વાંધો નહીં. તારા પૈસા જ પાછા આપી દેશે 2-3 મહિનામાં. એ તો મને વિશ્વાસ છે તમારા પર. બેસ્ટ ઓફ લક. રાજુ, રાજ, કેટલી વાર લાગશે તમારા મિત્રને? શાંતિ રાખ ને. હા, આટલી વારમાં તો તે મને 10 વાર પૂછી લીધું ક્યારે આવશે. આવશે. આ પૈસા કમાવા હોય ને તો વેઇટ કરવો પડે. હે, પૂછવું તો પડે ને. શું કરીએ? સપના જોયા છે મેં. પૂરા થશે. અને આજે કેટલા પૈસા આવવાના છે ખબર છે? કેટલા? 10 લાખ. 10 લાખ? હા, પછી તારે જે પણ કરવું હોય ને એ બધું થઈ જશે. સાચું બોલો છો ને? કેવી વાત કરે છે? સાચું જ બોલનું, ખોટું થોડું બોલું. આમને અહીંયા વેઇટ કરતો હશું. હે, જોઈ લઈએ. આ બધી શોબાજી એમને નહીં થતી. ગાડી પણ ભાડે લઈ આવ્યો છું એને બતાવવા માટે. ખબર છે તને? હા, પણ હવે થોડું ધીમે બોલશો ને તો આવશે તો સાંભળી જશે. માઇન્ડ છે તારી પાસે, માઇન્ડ છે. મને તો એમ હતું મેં ગાંડી સાથે લગ્ન કર્યા. ના, ગાંડી સાથે નહીં, સ્માર્ટ છોકરી સાથે લગ્ન કર્યા છે. હા, એ બી બરાબર છે. હવે આવે ને ત્યારે ધ્યાન રાખજો, બોલવામાં જરા પણ ફેર ના પડે, નહીતર બાજી બધી બગડી જશે. હા, ટેન્શન નહીં લ્યો. આપણે ક્યાં રહી ગયો ફસાવી યાર? ક્યાં દેવાનો રહી ગયો? છે. ફોન કરવા દે ને, ફોન કરો. આવી ગયો? રાજુભાઈ, હા, આવી ગયો. રોકડા લઈને આવ્યો છું. થોડા અડધા હા. ખર્ચો ચેક છે. ચાલે, ચેક પણ ચાલે ને રોકડા પણ ચાલે. જો લો, સાંભળો લો, હું શું કહું છું? રાજ, હું શું કહું છું, રોકડા લક્ષ્મીને દે તો વધારે સારું લાગે ને? હા હા, લક્ષ્મીના. હું એમની વાઈફ. હા, ક્યારે? નહીં ખબર? ક્યારે? રાજ, તમે મારા વિશે કીધું ને એમ ને? મારો મિત્ર છે પણ મને ક્યારે વાત ના કરી. હા, એમાં એવું છે ને, લવ મેરેજ હજી કોઈને ખબર નથી એટલે તને નહીં કીધું. હા, અને અને તમે અંડર કવર મેરેજ. યસ, આ જેમ પૈસા અંડર કવર કમાઈએ ને એવી જ રીતે અંડર કવર મેરેજ. પણ તમારા મિત્રને કહેજો કોઈને કે નહીં. હા, હજી શું છે કે થોડો લોચો ચાલે છે એટલે હમણાં શાંતિ રાખજે. હા, કાંઈ વાંધો નહીં. અને આનું કર લાવ. અરે પણ હું શું કહું છું, આ પૈસા મારા સાસુમાએ આપ્યા છે. મને બહુ દિલથી આપ્યા છે એટલે એ સાસુ જીવે છે. શું આમ કરો છો? ઓ, સાસુમાં એમ નહીં, પગે લાગતી હતી સાસુ. ના ના, હા જીવે છે. એમને પૈસા આપ્યા છે જમાઈની મદદ કરવા માટે. તો આ રૂપિયાથી તમે મને બાંધરી આપશો ને કે મારા રૂપિયા કંઈ આમ તેમ નહીં થાય.
કરોડપતિ થઈ ગયો. હવે સપના જો, ખાલી સપના કે શું લેવાનું છે, પૈસા ક્યાં વાપરવાના છે, તારે શું શું તારા શોખ છે પૂરા કરવાના છે, શું અને તારા પપ્પાએ જે તને ના પાડી છે એને તારે કે કરી બતાવવાની વાત તું મને કરતો તો એ બધું એ વિચાર. આ નહીં. લો રોકો, પૈસા એવી જગ્યાએ રોકો કે જલ્દી પાછા મારા હાથમાં આવે એટલે હું મારા સાસુમાને આપું ને બાકીના બધા પૈસા મારા ખીચામાં નાખું ને પછી મારા પપ્પાને બતાવું કે જુઓ અત્યાર સુધી મને કહેતા હતા ને કે બિઝનેસમાં ઝીરો, કામમાં ઝીરો, ડબ્બો. હા, ખાલી 3 વર્ષ, ખાલી 3 મહિના, સોરી, ખાલી 3 મહિના. વરસ કીધા તો પૈસા પાછા ના લે ના આપણા. ના. એ તો બોલાઈ ગયું. કે વ્યાજ વધારે છે આનું. અરે જો મારી વાત સાંભળ, ખાલી છે ને 3 મહિના. 3 મહિનામાં આમ જો આવી તારી હશે. 3 મહિના શું કામ કહો છો રાજ? થોડું વહેલા કહી દો. પણ જો એમાં એવું છે કે પૈસા તો 1.5 મહિનામાં આવી જશે, પણ આપણે એને 3 મહિના કહેવા પડે ને, એટલે કદાચ એના એડજસ્ટમેન્ટમાં રહે ને. હા સાસુમાં હા, દિવસો બહુ સારા આવવાના છે મારા. હું શું કહું છું કે રાજભાઈ, તમે મારું કામ કરી દીધું. આખી જિંદગી કમાવામાં હું કાઢી નાખત ને તો પણ મારા પપ્પાની સાથે બરાબરી ના કરી શકત ને તમે આ 3 મહિનાની અંદર આખી રોનક બદલી નાખશો. બધી જ નાખું ને મારા મિત્રને કોઈ મેણું મારે અને હું જોતો રહી જાઉં તો મારા જેવો મિત્ર કામનો શું? હે, આ તારા પપ્પાએ તને કહ્યું હતું ને, પછી હું વિચારું છું કે એ 3 મહિનામાં જે રૂપિયા આવે ને એ રૂપિયા ફરી પાછા તમને આપીને પાછા છે ને એનાથી વધારે કમાવે અને એ રૂપિયા પાછા એકવાર આમ ફેરવીને 1 વર્ષની અંદર એટલો રૂપિયો બનાવો ને કે મારા બાપા જ્યાં રફ લેવા જાય ને ફોરેન, હે ત્યાં કોઈ જે ખાણ છે ને હીરા નીકળે એ ખાણ જ લઈ લેવી મારે. તારી મારા થઈ ગઈ. બાપા મારી પાસે કહે છે રફ આપને બેટા, રફ આપને બેટા. સમજી લે, ખાણ તારી થઈ ગઈ. હે, એ બધાને છૂટા કરીને તું ખાણ ખરીદી લેજે. ખાલી 1 વર્ષમાં તું તારા બાપાનો બાપો બની જઈશ. એટલે કે આમ એનાથી ઊંચો, એના લેવલથી ઊંચો થઈ જઈશ તું. હા તો બરાબર. બાકી ના. બાપનો બાપ કોઈ ના બની ના શકે. બની શકે. હવે તું સપના જો. હા, રાજુ, પૂરા થશે. પૈસા લગાવ આપડા. ભગવાનનું નામ લેજે ને શ્રીફળ વધેરજે. ખાલી અમાઉન્ટ જ નાખવાની છે, રેડી જ છે. આજથી જ ચાલુ તારું મીટર. વાહ, હે? હાથથી આમ પણ મીટર ચાલુ થઈ ગયું છે આનું. એટલે તું બરાબર રીતે આજે મીટર શરૂ કરી જ દે આપણું, એટલે ગાડી ઊભી જ ના રહેવી જોઈએ. ઓકે સારું છે. હવે તું નીકળ, અમારે પણ લેટ થાય છે. મળે મળીએ હા, થોડા સમયમાં. મારા પૈસા છે એટલે સંભાળી ના ભાભી. શ્યોર શ્યોર, કઈ આમ તેમ ના ટેન્શન નહીં લેતા. ત્યાં સુધી ત્યાં એન્ટર ના થાય ત્યાં સુધી ચાલ બાય. આવજો. હા, કામ થઈ ગયું. હવે આપણા સપનાઓ પૂરા થશે, એના સપનાઓનું જે થવું હોય તે થાય. હે, સારું ચાલ નીકળ્યા. ગાડી છે ને ભાડે લાવ્યા છીએ, દેવાની છે. બેસ બેસ જલ્દી, બેસ બેસ બેસ, તું બેસ. તમારે કામ થઈ ગયું છે? બાકી છે. સાંભળો મારી વાત, બજારમાં જાઓ છો ને તો વસ્તુ લેતા આવજો. ચાની ભૂકી પણ પતી ગઈ છે અને મીઠાની થેલી પણ. સારું, કેટલું લાવવાનું છે? કેટલું લાવવાનું શું? તમારી પાસે પૈસા હોય એવું લેતા આવજો. કિલો, 2 કિલો, 5 કિલો. મારી પાસે પૈસા નથી, એટલે શું તમને કહું છું ને કે કેટલું લાવવાનું છે. જેટલું લાવવાનું હોય ને એટલા પૈસા મને આપી દો, યા તો ત્યાં જઈને હું સ્કેનર મોકલીશ, તમે પૈસા ટ્રાન્સફર કરી દેજો. કમાવું છો એ ક્યાં નાખું છું? કોઈને આપી દો છો, ભેગા કરો છો કે પછી વાપરી નાખો છો? હું કમાઉં છું એ પૈસા તો મારી પાસે છે જ, પણ આ ઘરની વસ્તુઓ લાવવાની છે કે નહીં એના માટે કહી રહી છું. કારણ કે જે વસ્તુ લાવીશ એ ખાશો તો તમે પણ ને, ઘરમાં વપરાશે એટલે. તે દિવસે તો બહુ પાવર કરતા હતા. આ નોકરી છે એનો પાવર આટલો કરવો હોય તો પૈસા પણ વાપરતા શીખો ને. એટલે જ તો હું પૈસા વાપરું તો તમને એવું લાગે કે પાવર કરું છું. એટલે મેં નક્કી કર્યું છે કે ઘરમાં કોઈ પણ વસ્તુ લાવવાની હોય ને તો હું પૈસા નહીં વાપરું, જેથી કરીને તમને એવું ન લાગે કે હું પાવર કરું છું. અચ્છા, તો એમ તો મને પણ બધું આવડે છે. હવેથી હું પણ તમારી રસોઈ બંધ કરી નાખું તો મને પણ પાવર કરવો છે. અમે તો એવું કહ્યું જ નથી કે તમને રસોઈ આવડે છે, તમે ઘરના કામ કરો છો એટલે પાવર કરો છો. તમે તે દિવસે કહેતા હતા કે દામિની બેન તમે નોકરીએ જાઓ છો ને એટલે પાવર કરો છો. તે દિવસની વાતને આજ સુધી યાદ રાખવાની જરૂર નથી. ઘર હોય ત્યાં બધું ચાલ્યા કરતું હોય. હવે એ વાતને ભૂલીને આગળ વધો. અરે વાહ, અચાનક એ વાત ભૂલી જવાની તમારા માટે ઈઝી છે આ બધું કે ભૂલી જવાનું, પણ તે દિવસે તમે જે બોલ્યા હતા ને એ બધું મને શબ્દે શબ્દે યાદ છે. તો હવે આખી જિંદગી સંભળાવશો એ વાતો મને? જો દામિની બેન, 100 વાતની એક વાત છે. તમારે પૈસા આપવા પડશે, કારણ કે ઘરમાં પૈસા નથી. કે આજે તો નવો બિઝનેસ ચાલુ કરવાના છે તો એમની પાસે પૈસા ક્યાંથી હોવાના? વિચાર
કામ ધંધો સેટ કરે કે તમને પૈસા આપ્યા કરે. હા તો તે દિવસે પણ હું એ જ કહેતી હતી ભાભી કે ભાઈ આવી રીતે વિચાર્યા વગર કોઈ પણ ધંધો કરશે તો આ પરિસ્થિતિ આવશે. આ તો સારું છે કે હું નોકરીએ જાઉં છું એટલે ઘર ચાલે છે, વાંધો નથી આવતો. પણ પછી શું થશે? કદાચ ભાઈનો બિઝનેસ ન ચાલ્યો, નુકસાની ગઈ તો? શું બોલો છો એનું ભાન છે તમને? જ્યારે હોય ત્યારે કાળી વાણી કાઢવી જરૂરી નથી હોતી. અરે ક્યારેક તો સારું બોલો. મારો પતિ બિઝનેસ કરે, આગળ વધે, તમને ગમતું જ નથી. તમે અને તમારા પપ્પા બંને બાપ દીકરી એક નંબરના તમે માણસો છો. હવેથી તમે ક્યારે ગુસ્સો નહીં કર. આ તો હું સારું બોલીને, સારું બોલવાથી થયું કંઈ ફરક પડ્યો નહીં ને? ગુસ્સો ન દેવડાવો વધારે. કાંઈ કામ કરવું નથી, સવારે ઉઠીને બસ નીકળી જ જવાનું. ઘરની કોઈ જવાબદારી નહીં, કોઈ વસ્તુનું ભાન નહીં, કોઈ કામની ખબર નથી પડતી. સવારે ઉઠીને નીકળી જાઉં છું તો રખડવા નથી જતી, કામથી જ જાઉં છું ભાભી. મને શું ખબર કે ક્યાં જાઓ છો? હું પાછળ તો નથી આવતી ને. ઘરમાં પૈસા તો આવે છે તો ખબર તો પડે ને કે કામે જ જાઉં છું, બીજે રખડવા નથી જતી. પૈસા તો કામથી જ ના આવે, કોઈ આપે પણ ખરા. દાખલા તરીકે હું મારી ફ્રેન્ડ સાથે ફરવા જાઉં તો હું મારી ફ્રેન્ડને કહી દઉં કે જો મારી પાસે પૈસા નથી, ત્યારે મારી ફ્રેન્ડ મને એમ કહે કે ખર્ચો બધો હું આપીશ. મારો ભાઈ એવું જ કરતો હશે ને? નહીં, બહાર કોઈ છોકરી સાથે ફરવા જતો હશે ને ત્યાં એ છોકરીને કહેતો હશે કે તું મને પૈસા આપજે, બરાબર ને? ગમે તે કરતા પણ તમારા પર પડ્યા તો નથી ને. મારો પતિ ગમે એમ પોતાનું બધું સેટ કરી લેશે, તમારી કઈ જરૂર નહીં પડે. બસ તો પછી હું બહાર રખડવા જાઉં કે કામે જાઉં, શું ફેર પડે છે? ઘરમાં પૈસા આવે છે ને, એનાથી મતલબ રાખો. કોઈ વસ્તુ નથી લાવી, જાવ અહીંયાથી. કાંઈ કામ ચીંધે એટલે બસ ઊંધા ઊંધા જવાબ આપે છે જ્યારે હોય ત્યાં. હવે તો થવાનું છે ને. જ્યારે સામેથી હું સારી રીતે રહેતી હતી, કહેતી હતી કે કાંઈ લાવવાનું હોય તો કહેજો, તો ત્યારે તમે સરખી રીતે રહ્યા ને, તો હવે ભોગવવું પડશે ને. ચૂપ રહો. અને ચા નહીં બની, બનાવી હોય તો બનાવી લો જાતે. હું એ જ પૂછવા આવી હતી કે તમારે કામ પતી ગયું છે? પતી ગયું હોય તો હું મારી જાતે મારી ચા બનાવી નાખું છું. તમને શું લાગ્યું કે તમે નહીં બનાવો તો હું ભૂખી રહીશ? બનાવી લો. જરૂર. આદિ, આદિ, હા 1 કલાકથી ચૂપચાપ બેઠા છો. કહેશો કે શું થયું? ક્યાં પહોંચ્યો બિઝનેસ? કેવું ચાલે છે બધું? નફો થયો કે નહીં? એ શું એટલે? કંઈ ન પૂછતો વધારે સારું. બોલો. કંઈ નહીં પૂછું તો મને ખબર કેમ પડશે કે તમારા જીવનમાં શું ચાલે છે? રાજભાઈને તમે બંને બરાબર સેટ થઈ ગયા કે નહીં? ઓફિસનું કામ કેવું ચાલે છે? બરાબર ચાલતું હોય છે. સારું કહેવાય. મેં કીધું તું ને કે ઓફિસને રિનોવેટ કરીને ત્યાં નારિયેલ મૂકશો ને એટલે આપણું કામ બરાબર ચાલશે. નારિયેલ મૂક્યું તું? મેં કીધું હતું પણ એને ફોડ્યું નહીં હોય. તો ફોડી ન ખાઈને એ નારિયેલને ફોડવાનું જ હતું કમ્પલસરી. જો નારિયેલ ન ફોડો ને તો નુકસાની થાય એમ હતી. ફોડ્યું મારા માથા પર. એટલે જો ચિંતામાં છું મીરા, હું તને કહીશ તો તું પણ ચિંતા સિવાય બીજું કંઈ નહીં કરે. આદિ, તમે ચિંતામાં છો? લાગતા તો નથી. લાગ્યા. શું થયું આદિ? બહારથી સમાચાર મળ્યા છે કે સમાચાર તો રોજ દિવસમાં 24 કલાક આવે. બહારના સમાચાર તમારે શું કામ સાંભળવા જોઈએ? નવો બિઝનેસ કર્યો એમાં ધ્યાન આપો ને. એને લગતા જ સમાચાર મળ્યા છે. શું શેર માર્કેટમાં કાંઈ ઉપર નીચે થયું છે? શેર માર્કેટ ઉપર નીચે થાત તો વાંધો નહોતો, પણ લોકો કહે છે કે રાજભાઈ આમ તેમ ઉપર નીચે થઈ ગયા છે. રાજભાઈ મરી ગયા? બધા એ વાતું કરે છે કે ફુલેકું ફેરવીને ભાગી ગયા. લે, મને યાદ છે ત્યાં સુધી લગ્ન થઈ ગયા, 2 છોકરા છે એને તો. પાછું ફુલેકું કાઢવાની જરૂર શું હતી આ માણસને? આ જ વાંધો, નવો બિઝનેસ ચાલુ કર્યો નથી, પૈસા આવ્યા નથી કે બે લગ્ન કરી લેવાના. લગ્ન બીજા, એને પહેલા લગ્નની મને ખબર નહોતી અને બીજા લગ્નની તો મને પછી ખબર પડી, કારણ કે તો ફુલેકું શું કામ કાઢ્યું? સમજતી નથી તું. તે જે પૈસા આપ્યા હતા ને એ ધંધો બધા પાસેથી પૈસા લઈને ભાગી ગયા છે એમ કહે છે. એમ બોલો ને. હાય હાય, મારી મમ્મીના 10 લાખ રૂપિયા મારા મમ્મીને ખબર પડશે તો મારા મમ્મી તો આત્મહત્યા જ કરી લેશે. એ બંધ મમ્મી તો છોડો, દામિની ધીમે બોલ. હું ચૂપચાપ એટલે જ બેઠો હતો કારણ કે બૈરાઓને વાત ન કરાય. તમને પાકી ખબર છે? બાકી નથી ખબર, પણ તો શું મંડ્યા છો? પણ તમને કોઈએ કીધું? ફોન કર્યો તમે કોઈને? હિંમત નથી થતી કે માની લે કોઈને ફોન કરીશ ને જો વાત સાચી પડી તો? અને ખોટી પડી તો? 2 ઓપ્શન છે તમારી પાસે. સમજાતું નથી કે
કેટલા ભરોસાથી મેં પૈસા આપ્યા હતા ને ઓલા ચકાને ફોન કરીને પૂછો ને એનો દોસ્તાર નથી ઓલો પૂછો પૂછો હલો હા ચકા સાંભળો હું શું કહું છું કે હા તે પેલા રાજભાઈને પૈસા આપ્યા હતા શું સારું ચકાએ કીધું કે એનું નામ નહીં લેતા રડવા લાગ્યો ને કહેતો હતો કે પૈસા લઈને ભાગી જ ગયા છે 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા હતા મારી માના હવે એને ખબર પડશે ને તો તમને મારી નાખશે ને મને મારી નાખશે આદિત્ય આપણે ઘર મૂકીને ભાગી જઈએ ચલો ફટાફટ ફરતું ચિંતા મને એ જ વાતની છે કે મેં સાસુમાના રૂપિયા લીધા અને આવું થયું છે મને એ વાતની બીક છે કે આ વાતની જાણ જો પપ્પાને અને દામિનીને પડશે ચેતાને કેશોને તો ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે અને હું ક્યાંય જવા નથી માંગતી મારે અહીંયા જ રહેવું છે ગમે એવું કાચું પાકું તો મારું ઘર આ જ છે બસ પપ્પાને દામિની બેન તો કેટલા સારા હતા તમે જ નહોતા માનતા કોઈનું સારો તો એ માણસ પણ લાગતો હતો કેટલો ભરોસો જીત્યો તમારો સપનાઓ તો એવા દેખાડ્યા હતા કે હું પપ્પા કરતાં પણ વધારે રૂપિયાવાળો બનીશ અરે મેં તો ત્યાં સુધીનું સપનું જોઈ લીધું હતું કે ફોરેનમાં હીરાની ખાનને જ તે પોતાની બનાવી લઈશ એક હીરો નહીં લેવાય તમારાથી હવે તો બહુ દુઃખ થયું છે મને જો મીરા હું સાચું કહું તો હવે શું કરવું એ સમજાતું નથી મને પપ્પા સાચા હતા કે મેં હંમેશા ધંધામાં નુકસાની જ કરી છે અને આ ફરી પાછું એવું જ થયું કોઈ ધંધામાં હું સક્સેસ નથી થઈ વાદી ન કરો થઈ જશે કંઈક આદિ તારો નવો ધંધો ક્યાં પહોંચ્યો અને કેટલી કમાણી છે ને હું થયું ધંધો રાગે તો પડી ગયો ને જો કે હમણાં એમ શરૂઆતમાં કોઈ કમાણી ન થાય હું સમજુ છું સમજ્યા હા બધી મને ખબર છે બધું બરાબર જ છે બરાબર છે ને એમ ને ઠેક થઈ જશે ભાઈને તો બધું બરાબર જ હોય ને એને વિશ્વાસ જ એટલો હતો નહીં ભાઈ તો શું મેં કીધું જ તું તમને કે મારે થોડા સમય અને પૈસાની જરૂર હતી બાકી બીજું કંઈ નહીં થઈ જશે અને પછી જુઓ તમને હું કહીશ એમ સારું સારું આમે ધંધામાં કે ગમે ગમે ક્ષેત્રમાં બાપ કરતા દીકરો જો આગળ વધે ને તો બાપ માટે ગર્વની વાત છે અને તું જો આવી રીતે ધંધામાં આગળ વધી જા અને પૈસા મળી કમાવા અને સમાજમાં તારું નામ થાય તો મને બહુ ખુશી થાય અને વધારે ખુશી તો એ માટે થાય કે તું તારા પગ ભરતે આ બધું પ્રાપ્ત કર્યું એમ કોઈનો સહારો ન લીધો અને કોઈને કાંઈ દુઃખી ન કર્યા અને એમાં જો તું એટલી બધી સફળતા પ્રાપ્ત કરે તો મને કોઈ આનંદની કોઈ સીમા ન રહે ને પપ્પા તમે આ બધી વાત કરવા માટે અહીંયા ભેગા કર્યા છે બધાને હા અચાનક મારા મમ્મી પણ આવ્યા છે તમે બધાને શું કામ ભેગા કર્યા છે એ બધી વાતો કરવા જો આદિત્ય કુમારે નવો ધંધો ચાલુ કર્યો એમાં એમને સફળતા મળી નિષ્ફળતા મળી એ જાણવા હું નથી આવ્યો જુઓ ભાઈ મેં તમને જણાવ્યું નહોતું પણ તમારી જાણ બહાર મેં આદિત્ય કુમારને 10 લાખ રૂપિયા આપ્યા હતા પણ એ તો હા તમે ના પાડી એટલે એમને આપ્યા હતા હા અને એ બધી વાતની મને બહારથી માહિતી મળી ગઈ હતી બધી મને ખબર હતી એટલે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે કે તમે 10 લાખ રૂપિયા એને આપ્યા છે તો એ તમારું મરણ મૂડી હતી તમારે ઘડપણમાં એ રૂપિયા કામ આવે એમ હતા તો તમે એ રૂપિયા તમે એને આપી દીધા તો તમે હિસાબ તો માગો ભાઈ તારો ધંધો ક્યાં પહોંચ્યો હું આવ્યું એના કેવી સફળતા માપ તને મળે એ બધું તમે પૂછો તો ખરા ને પૂછ્યું પણ હવે તો ફોન નથી ઉપાડતા આદિત્ય કુમારને જ્યારે ફોન કરીએ છે તો કહે છે કે કામમાં છું કોઈ વાતનો સરખો જવાબ જ નથી આપતા સમજવાનું શું એવું નથી હું કામમાં હોઉં એટલા માટે જ ફોન ન ઉપાડતો બાકી તમારો ફોન તો ઉપાડી જ લઉં ને અને આજે તો ખરેખર હું કામમાં હતો તમારા 5 ફોન આવ્યા મને ખબર જ છે તમે તો કહેતા હતા કે ધંધો શરૂ થાય એના થોડા સમયમાં હું તમને રૂપિયા થોડા થોડા કરીને પાછા આપીશ પણ થોડા સમય માટે જ તે આપ્યા હતા પણ હવે ફરી પાછું થોડું મતલબમાં સમય જોતો છે શું કામ શું કામ શું હજી અમે લોકોએ જેને માલ આપ્યો છે એ લોકોનું પેમેન્ટ નથી આપ્યું પેમેન્ટ આવવા મળશે એટલે
બધાનું ચૂકવી દઈશ. હા પણ તમે વેવણ મને એ વાતની ખબર નથી પડતી. તમે રૂપિયા કે ને આપ્યા તો શું કામ? કોણ માગવાય? આદિત્ય માગવા આવ્યો હતો કે મીરા કીધી તું? મીરા આવી હતી. મને એમ કે મારી દીકરીને તકલીફ ના પડે, આદિત્ય કુમાર આગળ વધે, ધંધો એમનો ચાલે, એટલા માટે મેં રૂપિયા આપ્યા. પણ મને ક્યાં ખબર હતી. આ જુઓ, મારા ધંધા વિશે કોઈ અહીંયા વાત કરવી હોય ને તો મારે વાત નથી કરવી. અત્યારે બધું સિક્રેટ રાખવાનું છે મારે, એટલે હું કોઈ સામે કઈ વાત નથી મારે કરવાની. તમારા ધંધા વિશે વાત નથી કરવી, પણ મારા રૂપિયા વિશે તો વાત કરી શકું ને. અરે પણ મારે તમારા રૂપિયા ક્યાં હું કઈ લઈને ભાગી ગયો છું? તો હું તારા મમ્મીને સમજાવ. હા મમ્મી, એમની પાસે આવશે એટલે આપી દેશે ને. ક્યારે આવશે? હવે એ થોડી નક્કી હોય કે ક્યારે આવે. બેંકમાંથી તમે શું પ્રોમિસ loan કર્યું લીધું હતું? તમે શું પ્રોમિસ કર્યું હતું કે વ્યાજ આપી દેશો એટલે તમે કઈ નહીં બોલો. 2% કાયદેસર વ્યાજ આપીએ છીએ તમને. 2% વ્યાજ? કયું વ્યાજ? હા, બેંકમાંથી જ્યારે લોન લીધી હોત ને તો ખબર પડે. હા તો માએ આપી દીધા રૂપિયા એટલે ખબર નથી પડતી. એવી વાત નથી, મળી જશે. તમે શું કામ આટલું બધું વાતને ઓલું કરો છો? કરવી પડે છે. મીરાઓ, જો પતિ ગેરમાર્ગે જતો હોય ને તો એને હાથે માર્ગે વાળવવાની પત્નીની ફરજ છે. અને તમે એને સાથ આપો. સાથ તો આપવો જ પડે ને બાપુજી. પતિ છે એ મારા. અને પતિ છે તો મારો દીકરો છે, મને નહોતી ભાન. પપ્પા શું કામ ખીજાવ છો? અને રહી વાત તો મેં ક્યાં કઈ એવું કઈ કામ કર્યું છે? બિઝનેસ જ શરૂ કર્યો છે ને. બિઝનેસ ચાલુ કર્યો છે પણ એ બિઝનેસ ડૂબી ગયો છે. ડૂબી ગયો છે? હા વેવણ, તમને એટલે જ મેં અહીંયા બોલાવ્યા છે. ના ના ના, એવું કઈ નથી. એક મિનિટ, તમે તો કહેતા હતા કે ખાલી રૂપિયા આવવાના બાકી છે, મમ્મીજી આવશે એટલે આપી દઈશ. તો પછી ડૂબી ગયો છે, સમજ ના પડી કઈ. કે સાચી વાત કરશો કે મારે કેવી પડશે? કઈ સાચી વાત? મેં તો સાચું જ કીધું છે. જો તમારી કઈ ભૂલ થાય છે તો રાજને ફોન કરીને ઉપાડશે. અત્યારે તારો મિત્ર રાજ તારો અત્યારે ફોન ઉપાડશે. જો એ ઉપાડે ને હરખો જવાબ આપે તો એમ માની લેવી. હેન એ કામથી બહાર ગયો છે એટલે ફોન નહીં ઉપાડે. એ ક્યારેય ફોન નહીં ઉપાડે. અને વેવણ, એ જે તમારી આ મૂડી હતી ને, જે તમારી બચાવેલી, એ હોતે એને ડૂબાડી નાખી છે આ તમારી દીકરી અને આ તમારા જમાઈએ. મેં કીધું ને તો હું એને દુશ્મન જેવો લાગ્યો. એટલે એ તમારી પાસે આવ્યા બે અને તમારી પાસેથી બધા રૂપિયા લઈ લીધા અને આપ્યા રાજને. અને એ બધા રૂપિયા ગયા આવે. અને એટલે ધંધો કરવા માટે તે રૂપિયા માંગે. મેં તારું ધ્યાન રાખીને કુમારને રૂપિયા આપે. હવે રૂપિયાની જવાબદારી કોની? જો મમ્મી, અમે ગમે એમ કરીને બસ. ગમે એમ કરીને એટલે હા, વેવાઈ સાચું જ કહે છે કે જમાઈમાં કોઈ આવડત જ નથી. નોકરી કરવાની કહેતા હતા તો નોકરી નથી કરવી, ધંધો કરવો છે. માણસ એકવાર ભૂલ કરે, 2 વાર ભૂલ કરે, વારંવાર ભૂલ કરે અને વારંવાર ડૂબે. જે વસ્તુનો અનુભવ જ નથી, જેનો કખ ખબર જ નથી, તો પછી એ પાઠશાળામાં ભણવા જવાની જરૂર શું? તો તમને કોને કીધું આ વાતની જાણ ક્યાંથી થઈ? અરે મને જેણે કીધું હોય એને વાત સાચી છે કે નહીં? સાચી છે. તો અત્યાર સુધી હું કામ રમાડો છો? જેવું હોય એવું કહી દેવાય ને. અને આવી રીતે દોઢ ડાયું ન થવાય. કોકના રૂપિયા આપણે ધંધો ન કરાય. અને એ રીતે કોના રૂપિયા લીધા એ તો જો, એક વિધવા ભાઈના રૂપિયા લીધા. તે ગમે હોય, ભલે તારા સાસુરિયા, પણ છે તો બિચારે વિધવા ને. એની મૂડી હતી, એને કોણ એનું અહીં સહાવો હતો રૂપિયા. હવે કોણ એને આપશે લેવી રૂપિયા? જવા દો ભાઈ. હા પણ મારે તો જે ગણો એ મીરા જ છે. નહીં વેવાણ, મીરાને તમે જ્યારે આ ઘરમાં વળાવી ને પછી તમારી માટે પારકી થઈ ગઈ એવી અમારી દીકરી છે. એટલે તમારે તમારું પોતાનું તમે પોતે ધ્યાન રાખજો. અને એ જ માટે મેં આ નિર્ણય લીધો છે. મારા બેંકમાં જે બચાવેલા રૂપિયા હતા ને એ બધા હું તમને આપી દઉં છું. આ જો આ રૂપિયા તમે. ના ના, કારણ કે મારો દીકરો છે ને રસ્તો ભટકી ગયો હતો, પણ હું બાપ તરીકે હું મારી ફરજ નથી ચૂક્યો. એ ભલે દીકરા તરીકે એની ફરજ ચૂકી ગયો, મારું ભલે એને કયું ન કર્યું, પણ હું ગમે એમ તો એનો બાપ છું ને. એટલે આ રૂપિયા તમે રાખો. જોયું તમે કુમાર? અને તું
તારા સસરા ખોટું વિચારે છે, તારી નણંદ ખોટું વિચારે છે નહીં? હવે કંઈક સારી નોકરી મળે ને તો મેળ કરવા. આ ધંધાના દીકરા ન થવાય, આપણને કાંઈ અનુભવ ન હોય ને તો. અને વડીલો કહે ને એવું કરાય, આપણે એની વાત મનાય. અને મીરાઓ, તમને હોતે ને આ બધું લાગુ પડે. ક્યાંક પતિ ગેરમાર્ગે જતો હોય ને તો આપણે સસરાને આ વાત કરાય. તમારી વાત સાચી છે. મારી જ ભૂલ હતી કે હું અત્યાર સુધી ક્યારેય તમારી વાત ન માની. તમે આપણી ઓફિસે બોલાવતા હતા છતાંય તે હું ધ્યાન નહોતો આવતો. હું એના વિશ્વાસમાં આવીને એમણે કહ્યું કે 3-4 મહિનામાં પૈસા 10 ગણા વધારે થઈ જશે. 3-4 મહિના નહીં, 3 વર્ષમાં રૂપિયા ડબલ ન થાય. સમય પાક્યો એ પહેલાં તો એ ભાગી ગયો. મારી જેવા કેટલા બધાના રૂપિયા લઈને ગયો છે. સોરી કહી દો ને એટલે વાત પતે. પપ્પા, હવે ક્યારેય ભૂલ નહીં કરું. ઠીક છે, હવે કંઈક સારી નોકરી મળે ને તો મળજો કરવા.